આગળ સમાચારમાં વાત કરીએ તો સોમનાથથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં તલાલા ગામે કૂવામાં સિંહણ ખાબકી હતી। તો હડમતિયા ગામે કૂવામાં સિંહણ ખાબકી હતી। શિકારની પાછળ દોડતા સમયે કૂવામાં સિંહણ ખાબકી હતી। તો સાથે જ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર પણ કાઢી છે। સારવાર માટે તેને સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવી છે। તો સોમનાથના તલાલા પાસે કૂવામાં સિંહણ ખાબકી હતી, તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને તેને સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવી છે। તો વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર પણ કાઢી હતી। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સોમનાથ તલાલા પાસે કૂવામાં સિંહણ ખાબકી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। શિકારની પાછળ દોડતા સમયે કૂવામાં સિંહણ ખાબકી હતી। તો વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર પણ કાઢી હતી અને આ સાથે જ તેને સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવી છે। તો સોમનાથના તલાલા પાસે કૂવામાં સિંહણ ખાબકી હતી। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો શિકારની પાછળ દોડતા સમયે સિંહણ કૂવામાં ખાબકી હતી અને વન વિભાગને જાણ કરાતા વન વિભાગ તુરંત ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સિંહણનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। શિયાળની તો બીજી તરફ શિકારની પાછળ દોડતા સમયે કૂવામાં આ સિંહણ ખાબકી હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર પણ કાઢી હતી અને તેને સારવાર અર્થે સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવી છે।